મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજની ક્લાસમાં આપણે ભારતમાં ફુગાવા વિશે વાત કરીશું. ભારતમાં ફુગાવો એની વ્યાખ્યા આપીશ પહેલાં હું, પછી ભારતમાં ફુગાવાના કારણોની વાત કરીશું, પછી ફુગાવાની ભારતમાં અસરોની વાત કરીશું, પછી ભારતમાં જે સરકારની નીતિ છે ફુગાવાને અંકુશમાં રાખવાની એની આપણે વાત કરીશું. બરાબર, તો આજનો જે ટૉપિક છે એમાં ફુગાવાના જુદી જુદી બાબતો ફુગાવા સાથે જે સંકળાયેલી છે એના વિશે આપણે વાત કરીશું. બરાબર, પહેલાં આપણે ભારતમાં જે અથવા તો એમ કહી શકાય કે જે ફુગાવાની સામાન્ય વ્યાખ્યા છે એની આપણે વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, તો when there is persistent rise in the general price level in the economy, it's called as inflation. બરાબર, એટલે જ્યારે અર્થતંત્રમાં સામાન્ય ભાવ ક્રમાંકમાં સતત વધારો થાય છે તો તેને ફુગાવો કહેવામાં આવે છે. યાદ રાખજો કે અહીંયા ફુગાવો જે છે, બરાબર, એ સામાન્ય ભાવ ક્રમાંકમાં સતત વધારો થાય છે તેને ફુગાવો કહેવામાં આવે છે. કોઈ એક કે બે વસ્તુના ભાવમાં વધારો થતો હોય તો એને ફુગાવો ના કહી શકાય, યાદ રાખજો. બરાબર, અર્થતંત્રમાં ફુગાવો આપણે ત્યારે જ કહીશું કે જ્યારે સામાન્ય ભાવ સપાટી જે ભાવ ક્રમાંક હોય છે, બરાબર, એ માપવામાં આવે અને એમાં જો સતત વધારો થતો હોય ભાવ ક્રમાંકમાં તો આપણે કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવો છે, જેને આપણે મોંઘવારી કહીએ છીએ તેની સમસ્યા છે. બરાબર, હવે પછી આપણે ફુગાવાના કારણોની ચર્ચા કરીશું. બરાબર, ભારતમાં ફુગાવાના જે પણ કારણો છે એની આપણે ચર્ચા કરીશું. તો પહેલું જે છે એ છે મોનેટરી મિસમેનેજમેન્ટ. બરાબર, એટલે કે નાણાકીય ગેરસંચાલન. હવે ભારતમાં નાણાંનું જે સંચાલન જે કરતી સંસ્થા છે એ આરબીઆઈ છે. બરાબર, આપણી મધ્યસ્થ બેંક. આ મધ્યસ્થ બેંક જે છે અથવા તો સરકાર બંને મળીને ભારતમાં નાણાંનું સંચાલન કરે છે. બરાબર, મુખ્યત્વે જે સંસ્થા છે એ આરબીઆઈ છે અને સરકારની કેટલી નીતિઓ જે છે એ પણ નાણાંના સંચાલન સાથે સંકળાયેલી છે. બરાબર, તો આપણે એમ કહી શકાય કે જે નાણાંનું સંચાલન જે છે એ જો યોગ્ય પ્રમાણે ન થાય, બરાબર, અને એમાં જો ગેરસંચાલન ઊભું થાય, મિસમેનેજમેન્ટ ઊભું થાય તો શું થાય? તો એવું થશે કે એમાં શું થશે? એમાં એવું બની શકે છે કે આપણે જે મેનેજમેન્ટ જે છે એ બગડે અને મેનેજમેન્ટ બગડવાના કારણે શું થશે? મેનેજમેન્ટ બગડવાના કારણે જે નાણાંની જે પુરવઠો જે છે એ વધી જશે. બરાબર, નાણાંનો પુરવઠો જે છે એ નાણાંના જે માંગ કરતાં વધી જશે. એટલે આપણે એમ કહી શકાય કે નાણાંનો જે છે એ શું થશે? ગેરસંચાલન થશે અને નાણાંના ગેરસંચાલનના કારણે શું થશે? નાણાંના ગેરસંચાલનના કારણે ભારતમાં ફુગાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, તમે સમજી શકો છો કે આપણે એમ કહી શકાય કે કેટલીક પ્રકારની માંગ હોય છે, બરાબર, કેટલોક પુરવઠો હોય, બરાબર, દેશમાં આટલા પ્રકારનો પુરવઠો જે છે ચીજ વસ્તુઓનો, એનું શું થયું? એનું આપણે એટલા પ્રકારનો જે પુરવઠો જે છે એનું ઉત્પાદન થયું. બરાબર, પણ હવે આ ઉત્પાદન જે છે એ ઉત્પાદન જે થયું એ ઉત્પાદનના પ્રમાણમાં જો નાણાંનો પુરવઠો હોય તો આપણે એમ કહી શકાય કે એક પ્રકારનો ભાવ નક્કી થાય છે, કિંમતો નક્કી થાય છે. હવે આ જે નાણાંનો પુરવઠો જે છે એ જો વધી જાય, બરાબર, જેટલા પ્રમાણમાં ઉત્પાદન હોય એના કરતાં જો નાણાંનો પુરવઠો વધી જાય તો આપણે શું કહી શકાય કે દેશમાં કિંમતો વધશે. બરાબર, હવે આ જે કિંમતો વધે, બરાબર, એનું શું કારણ છે? એનું કારણ એ છે કે નાણાકીય ગેરસંચાલન થઈ રહ્યું છે. બરાબર, એટલે કે એનો મતલબ એમ છે કે દેશમાં નાણાંનો પુરવઠો જે છે ચીજ વસ્તુઓના પુરવઠા કરતાં વધારે પ્રમાણમાં એનો વૃદ્ધિ થઈ રહી છે અને એ વૃદ્ધિ જો થાય, બરાબર, તો શું થશે? દેશમાં ફુગાવાની સમસ્યા જે છે એ પ્રચલી શકે છે. બરાબર, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ભારતની જે નાણાકીય જે
રેગ્યુલેટર છે આરબીઆઈ અને સરકારની નીતિઓ એના કારણે શું થઈ શકે છે કે નાણાકીય ગેરસંચાલન થાય, અને નાણાકીય ગેરસંચાલન થાય તો પછી શું થશે, દેશમાં નાણાંની ફુગાવાની સમસ્યા, મોંઘવારીની સમસ્યા જે છે એ ઉદ્ભવી શકે છે. બરાબર. બીજું જે કારણ છે, આપણે બીજા કારણની વાત કરીએ દેશમાં બરાબર, તો એ બીજું કારણ જે છે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે પુરવઠાલક્ષી સમસ્યાઓ, સપ્લાય સાઇડ બોટલનેક્સ. બરાબર. હવે જો તમને ખબર જ છે કે ઉત્પાદન કરવા માટે, ઉત્પાદન જે થઈ જતું હોય છે એને આપણે શું કહેતા હોઈએ છીએ, પુરવઠો કહેતા હોઈએ, સપ્લાય કહેતા હોઈએ. હવે આ જે સપ્લાય છે, પુરવઠો, એ એનું ઉત્પાદન કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવતી હોય તો એને આપણે શું કહીશું, પુરવઠાલક્ષી સમસ્યાઓ. બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ કાચા માલનો અભાવ, કાચા માલની અછત. બરાબર. કાચા માલની અછત હોય પછી એના પછી આપણે એમ કહી શકાય કે એના પછી જો કાચા મીન્સ જે ઉત્પાદન કરવા માટે કેટલી વસ્તુઓની જરૂર પડતી હોય છે, જેમ કે ફોર એક્ઝામ્પલ પેટ્રોલિયમ પેદાશો. બરાબર. જો પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ ખૂબ પ્રમાણમાં વધી જતા હોય તો એ પ્રકારની કોઈ પણ જે સમસ્યા છે એને આપણે શું કહીશું, પુરવઠાલક્ષી સમસ્યાઓ કહીશું. બરાબર. એ પુરવઠાલક્ષી સમસ્યા હોય કોઈ પણ પ્રકારે તો એમ કહી શકાય કે ભારતમાં ફુગાવો જે છે એ વધશે. બરાબર. કોઈ પણ રીતે આપણે એમ કહી શકાય ભારતમાં ફુગાવો વધશે. ત્રીજું જે કારણ જે છે એ છે ખાત પુરવણી અને બિનજરૂરી જાહેર ખર્ચ. બરાબર. બરાબર. ખાત પુરવણી અને બિનજરૂરી જાહેર ખર્ચ. બરાબર. તો એટલે ખાત પુરવણી એટલે શું, જ્યારે ભારતના આપણું જે બજેટ છે, બરાબર, આપણું જે બજેટ છે, અથવા તો એને એમ કહી શકાય કે આપણું જે આપણે એમ કહી શકાય કે આપણું જે બજેટ છે, આપણે અંદાજપત્રમાં સરકારનો જે ખર્ચ છે એ જો સરકારની આવક કરતાં વધી જાય તો શું કહેવાય કે આપણા જે ભારતનું જે અંદાજપત્ર છે એમાં ખાધ આવી. બરાબર. આ પ્રકારની ખાધ ઘણીવાર આવતી હોય છે આપણા અંદાજપત્રમાં. હવે આ જે અંદાજપત્રની ખાધ છે એની પુરવણી કરવી હોય તો સરકારે શું કરવું પડે, ઘણી બધી બાબતો સરકાર કરતી હોય છે, આરબીઆઈ પાસેથી લોન લેતી હોય છે, અથવા તો કોઈ પણ રીતે જે છે ખાધની પુરવણી જે છે એ કરતી હોય છે. બરાબર. હવે આ જે ખાધની પુરવણી જે છે, બરાબર, એ કરવા માટે સરકાર ઘણા બધા જે છે રસ્તાઓ વાપરતી હોય છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આરબીઆઈ પાસેથી લોન લેવી, અથવા તો પછી શું કરવું, બીજી કોઈ સંસ્થાઓ પાસેથી લોન લેવી, નવા નોટ છપાતા હોય છે, નવું નાણું જે છે એ બહાર આવતું હોય છે. તો આ બધું થતું હોય છે એના કારણે શું થતું હોય છે કે જેટલા પ્રમાણમાં ઉત્પાદન છે એના કરતાં વધારે પ્રમાણમાં નાણાંનો પુરવઠો જે છે દેશમાં આવતો હોય છે. બરાબર. તો એના કારણે પણ શું થતું હોય છે, ભારતમાં ફુગાવાની સમસ્યા વધતી હોય છે. બરાબર. બીજું એક છે કે જે જાહેર ખર્ચ છે, સરકારનું જે જાહેર ખર્ચ છે એ જો બિનજરૂરી હોય અને એ જો વધી જાય, બરાબર, તો પણ શું થાય, સરકારનું ખર્ચ જે છે એ એની આવક કરતાં વધી જાય, અને એમાં શું કરવું પડે, પછી ખાત પુરવણી કરવી પડે અને નવું નાણું જે છે એ દેશના અર્થતંત્રમાં આવે, અને એના કારણે પણ શું થતું હોય છે, સિસ્ટમેટિકલી ફુગાવો જે છે, મોંઘવારી જે છે વધતી હોય છે આ સિસ્ટમના કારણે. બરાબર. અર્થતંત્રમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ જો બેજવાબદાર હોય અને ગેરસંચાલન થાય તો પછી શું થાય, દેશમાં જે ફુગાવાની સમસ્યા જે છે એ તમને જોવા મળે. બરાબર. એટલે આ બધા બહુ ટેકનિકલ કારણો છે, ધ્યાન રાખજો. પછી એના પછી આપણે જો જોઈએ તો દેશમાં કાળાબજારી અને સંગ્રહખોરી થતી હોય તો પણ દેશમાં ફુગાવાની સમસ્યા જે છે એ તમને જોવા મળે છે. કાળાબજારી અને સંગ્રહખોરી એટલે દેશમાં જે દેશના વેપારીઓ છે જુદા જુદા પ્રકારના, એવા કેટલા વેપારીઓ અને એવા કાળાબજારીઓ હોય છે જે દેશમાં કાળાબજારી કરતા હોય અથવા તો પછી શું કરતા હોય, સંગ્રહખોરી કરતા હોય, જે વખતે ઉત્પાદન થતું ઓછી કિંમતે લઈને મૂકી રાખે અને બહુ ઊંચી કિંમત થાય ત્યારે વેચે. બરાબર. તો એને સંગ્રહખોરી કહેવામાં આવે. તો આ જે ઇલીગલ પ્રકારની, બરાબર, જે કાળાબજારી અને સંગ્રહખોરી છે એના કારણે શું થતું હોય છે, ભારતમાં ફુગાવો જે છે એ વધતો જતો જાય છે. બરાબર. એક બીજી જે સમસ્યા છે એ પેરેલલ ઇકોનોમી, એટલે એને શું કહેવામાં આવે છે, બ્લેક મની. બરાબર. આ બ્લેક મની છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, કાળું નાણું. આ કાળા નાણાંની જે સમસ્યા છે એ ખૂબ મહત્વનું
છે, બરાબર. યાદ રાખજો, કાળા નાણાંની જે સમસ્યા છે એ ખૂબ મહત્વની સમસ્યા છે. લોકો પાસે કાળું નાણું હોય, બરાબર, પેરેલલ ઇકોનોમી ચાલતી હોય, લોકો પાસે કાળું નાણું હોય, તો એના કારણે શું થાય? એના કારણે એ થશે કે જ્યારે જે સરકારની નીતિઓ જે છે મોંઘવારીને થાંભવા માટેની, એ કામ નહીં કરે, બરાબર. એ કામ નહીં કરે. ફુગાવાની જે સમસ્યા હોય એને તમે યાદ રાખજો કે એને એને અંકુશમાં રાખવા માટે સરકારની કેટલી નીતિઓ હોય, પણ એ સરકારની નીતિઓ જે છે જરા પણ કામ નહીં કરે જ્યારે કાળા નાણાંની સમસ્યા હોય, કેમ કે કાળું નાણું જે છે એ અનઅકાઉન્ટેડ મની છે, બરાબર. એ એ જે છે એ આપણે એકાઉન્ટ્સમાં દેખાતું નથી, અને એકાઉન્ટ્સમાં ના દેખાતું હોય, દેશના અર્થતંત્રમાં ગણાતું ના હોય, તો પછી એને કઈ રીતે અંકુશમાં રાખવું, બરાબર. તો બ્લેક મની જે છે એ પણ ફુગાવાનું એક કારણ છે, યાદ રાખજો. પછી આપણે જો જોઈએ તો ફાસ્ટ રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, એનો મતલબ શું છે? વસ્તી વિસ્ફોટ. યાદ રાખજો, વસ્તી વિસ્ફોટ જે છે એ શું છે? વસ્તી વિસ્ફોટ જે છે આપણા દેશમાં આઝાદી પછી વસ્તીનું જે પ્રમાણ છે, વસ્તી જે છે ખૂબ જે ઝડપી દરે વધતી ગઈ, બરાબર. એ જે ખૂબ ઝડપી દરે જે વધતી ગઈ, બરાબર, એના કારણે શું થયું? એના કારણે જે માંગ જે છે, લોકોની માંગ જે છે, કુલ માંગમાં ખૂબ વધારો થયો, બરાબર. જેટલી વસ્તી વધતી જાય એટલી માંગ વધારો થતો જાય, એટલા પ્રમાણમાં આપણે પુરવઠો જે છે એનું ઉત્પાદન ના કરી શકીએ. એટલા માટે શું થયું? ધીરે 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 કરીને અને મોંઘવારી દેશમાં વધી. વસ્તી વધારો એક મહત્વનું કારણ હતું મોંઘવારીનું. બીજું એક કારણની આપણે વાત કરીએ તો મોસમના અસંતુલનો પર આધારિત ખેતી. યાદ રાખજો, ડિપેન્ડન્સ ઓફ એગ્રીકલ્ચર ઓન ક્લાઇમેટિક શોક્સ. એટલે એનો મતલબ શું થાય કે જે મોસમ છે, બરાબર, એટલે જે પર્યાવરણના જે અસંતુલનો હોય છે, ક્યારે વરસાદ પડે, કેટલાક વર્ષોમાં વરસાદ ન પડે, તો પછી શું થાય? એના આધારિત જે ખેતી હોય એ ખૂબ પ્રમાણમાં શું થાય? એને અસર થાય, એને ખૂબ પ્રમાણમાં ખોટી અસર થાય. અને જ્યારે ખેતી ન થાય, ઉત્પાદન ઓછું થાય, તો પુરવઠાલક્ષી સમસ્યાઓ જે છે ઊભી થાય, બરાબર. અને એ વખતે પુરવઠો ઓછો થઈ જાય અને માંગ જે છે નથી ઘટતી, તો એ તમે એમ કહી શકો કે એ વર્ષોમાં ભારતમાં ફુગાવો જે છે ખૂબ પ્રમાણમાં વધ્યો, મોંઘવારી ખૂબ પ્રમાણમાં વધી, બરાબર. તો આ બહુ મહત્વના કારણો છે ભારતમાં ફુગાવાના. એના પછી આપણે જોઈએ, આ બધામાં એક વસ્તુ તમને જોવા મળે છે, ઉપરના તમે જોયું, મોનેટરી મિસમેનેજમેન્ટ, નાણાકીય ગેરસંચાલન, પુરવઠાલક્ષી સમસ્યાઓ, ખાત પુરવણી અને બિનજરૂરી જાહેર ખર્ચ, કાળાબજારી અને સંગ્રહખોરી. આમાં બધામાં તમને એક વસ્તુ જોવા મળશે કે સરકારની જે નીતિ છે એ ભૂલ ભરેલી છે, બરાબર. સરકારની નીતિ ભૂલ ભરેલી હોય છે. આ પ્રકારની નાણાકીય નીતિ કહીએ કે પછી રાજકોષીય નીતિ કહીએ કે સરકારની અન્ય નીતિઓ કહીએ, આ બધી જે નીતિઓ છે સરકારની, એ ભૂલ ભરેલી છે, બરાબર. હવે આ જે સરકારની નીતિઓ ભૂલ ભરેલી છે, એ નીતિઓ ભૂલ ભરેલી હોવાના કારણે આપણે એમ કહી શકાય કે ભારતમાં ફુગાવો જે છે ધીરે ધીરે કરીને વધ્યો છે. મોંઘવારી દેશમાં ખૂબ પ્રમાણમાં વધી છે, યાદ રાખજો, બરાબર. એમાં જરા પણ તમે એમ જોઈ શકો છો કે એમાં ઓછી નથી થઈ અને ધીરે ધીરે કરીને મોંઘવારી વધી છે. આપણે આઝાદી પછીની વાત કરીએ તો મોંઘવારીનો દર ખૂબ રહેલો છે અને એના કારણે લોકોએ ખૂબ યાતના વેઠી છે, એમને ખૂબ તકલીફ થઈ છે. ગરીબ લોકોને એમાં બહુ તકલીફ થાય છે. હવે આગળની સ્લાઇડમાં આપણે જોઈશું કે ફુગાવાની અસરો શું છે, બરાબર. ફુગાવાની અસરો શું છે એ આપણે જોઈશું, બરાબર. હવે આ સ્લાઇડમાં આપણે આપણા દેશમાં ફુગાવાની કઈ અસરો થઈ છે એની વિશે વાત કરીશું, બરાબર. તમે જોઈ શકો છો કે જે ફુગાવાની બધાથી મોટી આડઅસરો જે છે એ ગરીબો ઉપર થાય છે, બરાબર. તો ગરીબો ઉપર આની ખૂબ અસર પડે છે, કેમ કે ગરીબોની આવક જે છે એ મર્યાદિત હોય છે, જ્યારે કે જે અમીરો હોય, બરાબર, રીચ ક્લાસ હોય, એમની આવક જે છે ફુગાવા સાથે વધતી હોય. જનરલી શું હોય છે કે જે અમીરો હોય છે એ જનરલી ઇન્વેસ્ટર્સ હોય, રોકાણકારો હોય, અથવા તો વ્યાપારીઓ હોય, બરાબર, અથવા તો બીજી કોઈ પ્રકારની એવી નોકરીઓ કરતા હોય છે જે મોંઘવારી ભથ્થું એમને મળતું હોય, બરાબર. એટલા કારણે જે છે એ જે ઉચ્ચ મધ્યમ વર્ગ અને અમીર વર્ગ જે છે, બરાબર, એ લોકો પર ફુગાવાની અસરો જે છે એ એટલી બધી ખરાબ નથી પડતી, અને કેટલીક વાર જે છે એ સારી પડતી હોય છે, કેમ કે જે આપણે ધંધામાં હોય અથવા તો એ
મીન્સ ઉત્પાદકો હોય તો એમની ચીજ વસ્તુઓને એ જે વેચાણ કરતા હોય ચીજ વસ્તુઓને એમની ભાવ વધતી હોય તો એમને ફાયદો થાય. પણ ગરીબો જે છે એમની આવક જે છે ખૂબ મર્યાદિત હોય છે અને એમના ઉપર જે અસરો થાય છે એ કેવી હોય છે, એમની જે અસર હોય છે ખરાબ અસર હોય છે, યાદ રાખજો. પછી આપણે જો જોઈએ તો લોકોની બચત અને મૂડીરોકાણ પર ખરાબ અસર. અહીંયા તમે જોઈ શકો છો કે જે મધ્યમ વર્ગના લોકો હોય, ગરીબ લોકો હોય, એમના આવકનો મોટો ભાગ જે છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓને ખરીદવા માટે થતો હોય છે. તો આવા લોકોની જે બચત અને મૂડીરોકાણ જે પણ કરતા હોય છે એમના ઉપર કેવી અસર પડશે, ફુગાવાની એમના ઉપર ખરાબ અસર પડશે. બેડ ઇફેક્ટ ઓન સેવિંગ્સ ઓફ પીપલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. તો આ તમે જોઈ લેજો કે આપણે જોઈ શકીએ છીએ કે લોકોની બચત અને મૂડીરોકાણ પર એક પ્રકારની ખરાબ અસર પડતી હોય છે ફુગાવાની. બરાબર. હવે ત્રીજી આપણે વાત કરીએ તો ટુ હેવ એડવર્સ ઇફેક્ટ ઓન ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. આવકની વહેંચણી પર ખરાબ અસર થતી હોય, યાદ રાખજો. આવકની જે વહેંચણી જે છે એના ઉપર શું થતું હોય છે, આની ખરાબ અસર થતી હોય છે, યાદ રાખજો. આવકની વહેંચણી એટલે લોકો વચ્ચે જે આવકની વહેંચણી થઈ છે, બરાબર, જુદા જુદા વર્ગો જે છે એમાં જે આવકની વહેંચણી થતી હોય એના ઉપર ખરાબ અસર થવું એનો મતલબ શું છે, આવકની અસમાનતા વધવી. તો ફુગાવાના કારણે દેશમાં આવકની વહેંચણી જે છે એના ઉપર ખરાબ અસર પડે છે, એટલે કે આવકની અસમાનતાઓ વધે છે, યાદ રાખજો. એમાં તમને ખબર જ છે કે ગરીબને નુકસાન થાય છે, અમીરોને ફાયદો થાય છે, એટલા માટે શું થાય છે, આવકની વહેંચણી પર એની ખરાબ અસર થાય છે, યાદ રાખજો. એના પછીનું આપણે જોઈએ અસર તો ટુ ઇન્ક્રીઝ ઇન બ્લેક માર્કેટિંગ ઓન હોર્ડિંગ. જ્યારે મોંઘવારી વધતી હોય, ભાવ વધારા થતા હોય તો લોકો શું કરશે, કેટલાક વેપારીઓ અને બધા છે કાળા બજારી કરશે અને સંગ્રહખોરી કરશે. કેમ કે ભાવ વધતા જાય છે તો એમને લાગે છે કે આગળ જઈને આગળના સમયમાં સંગ્રહખોરી કરવાથી ફાયદો થશે. બરાબર, હમણાં સંગ્રહખોરી કરીને રાખી, આગળના સમયમાં એમને નફો થશે. એટલે કાળા બજારી અને સંગ્રહખોરી જે છે એમાં વધારો થાય છે, યાદ રાખજો. એ બહુ મહત્વનું છે ફુગાવાની અસર. પછી ટુ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન કોસ્ટ. ઉત્પાદન ખર્ચમાં વધારો. બરાબર, ઉત્પાદન ખર્ચમાં વધારો. તમને ખબર જ છે કે જ્યારે મોંઘવારીનો દર વધશે અથવા તો તમે એમ કહી શકો કે જ્યારે ભાવમાં વધારો થશે તો જે કાચો માલ હોય એના ભાવમાં પણ વધારો થશે, યાદ રાખજો. અને કાચા માલના ભાવમાં વધારો થવાથી શું થશે, જે ઉત્પાદનનો જે ખર્ચ છે એમાં વધારો થશે, યાદ રાખજો. ઉત્પાદનના ખર્ચમાં વધારો થશે. પછી આપણે જોઈ શકાય કે એના પછીની જે અસર છે એ તમે જોઈ શકાય કે ટુ ઇન્ક્રીઝ ઇન ધ એક્સપેન્ડિચર રિલેટેડ ટુ ડિફરન્ટ સ્કીમ્સ એન્ડ પ્રોજેક્ટ્સ. એટલે કે સરકારની જુદી જુદી યોજનાઓના ખર્ચમાં પણ વધારો થાય છે. સરકાર એક સમયમાં કેટલીક યોજનાઓ બનાવે છે, કેટલો ખર્ચ જે છે નિર્ધારિત કરે છે, પણ સમય જતાં મોંઘવારીના કારણે એ યોજનાઓના ખર્ચમાં ધરખમ વધારો થતો હોય છે. અને જે યોજના ફોર એક્ઝામ્પલ 500 કરોડમાં બની હોય, 500 કરોડ એનો ખર્ચ નિર્ધારિત થતો એ પૂરી થતાં એમાં 5000 કરોડનો ખર્ચો થઈ જાય છે. એટલે સરકારની જે જુદી જુદી યોજનાઓ છે એનો ખર્ચ જે છે એ ધરખમ રીતે વધે છે અને એના કારણે જે યોજનાઓ જે છે બનાવવામાં સરકારને ખૂબ તકલીફ પડે છે. અને કેટલીક વખત શું થાય છે, એ યોજનાઓમાં આટલો બધો ખર્ચ થવાના કારણે નવી યોજનાઓ જે છે એ અમલમાં મૂકી નથી શકાતી, યાદ રાખજો. બરાબર. હવે આપણે આ છેલ્લી અસર જોઈએ તો ટુ હેવ એડવર્સ ઇફેક્ટ ઓન એક્સપોર્ટ્સ એન્ડ કન્સિક્વન્ટલી ઓન બેલેન્સ ઓફ પેમેન્ટ. યાદ રાખજો કે જે ફુગાવાની અસર જે છે કોના ઉપર થશે, નિકાસ ઉપર થશે. નિકાસ જે છે, આપણા દેશમાં જો ભાવ વધતા હોય તો આપણી નિકાસ જે છે ઘટવાની, આપણું એક્સપોર્ટ જે છે ઘટવાનું, યાદ રાખજો. બીજા દેશમાં આપણી નિકાસની માંગ ઘટશે અને નિકાસ ઘટશે. નિકાસ ઘટશે અને શું વધશે, આયાત વધશે. કેમ કે આયાત જે છે એ આપણા દેશની કમ્પેરિઝનમાં ઓછા ભાવે મળશે. એટલા માટે શું થશે કે જે લેણ દેણની તુલા જે છે એના ઉપર એક પ્રકારની ખરાબ અસર પડશે. લેણ દેણની તુલા એટલે આપણા દેશનો બીજા દેશ સાથે જે લેણ દેણ થતું હોય છે ખાતું, એને શું કહેવામાં આવે છે, લેણ દેણની તુલા. હવે એ લેણ દેણની તુલા જે છે એમાં નિકાસ ઘટવાથી અને આયાત વધવાથી આપણી લેણ દેણની તુલા જે છે એના ઉપર ખરાબ અસર પડશે. બરાબર, લેણ દેણની તુલા જે છે એના ઉપર આપણને ખરાબ અસર પડશે, યાદ રાખજો. તો આ રીતે તમે જોઈ શકો છો કે ફુગાવાની જે અસરો છે એ ખરેખર જો બહુ મોંઘવારી જે છે એનો દર વધારે હોય, બરાબર, ફુગાવો આપણે ત્યારે જ કહીએ છીએ કે કિંમતનો વધારાનો જે દર છે વધારે હોય.
ત્યારે શું થશે, એની અસરો જે છે ખૂબ આડઅસરો થતી હોય છે, ખરાબ અસરો થતી હોય છે, જે અસરોની મેં ચર્ચા કરી. બાકી જો એક મધ્યમ દરથી અથવા તો એક સામાન્ય દરથી ભાવ વધતા હોય થોડા થોડા પ્રમાણમાં, એકદમ ઓછા દરે જો ભાવ વધતા હોય તો એ અર્થતંત્ર માટે ખરેખર સારું કહેવાય છે. બરાબર, યાદ રાખજો આ વસ્તુ. હવે આ છેલ્લી સ્લાઇડમાં આપણે ફુગાવાને અંકુશમાં રાખવાના ઉપાયો અથવા સરકારની એ અંગેની નીતિઓ જે છે એના વિશે વાત કરીશું. આ છેલ્લી સ્લાઇડ છે, યાદ રાખજો. આ છેલ્લી સ્લાઇડમાં તમે જોઈ શકો છો, મેં એક ટેબલ બનાવ્યું છે અને એ ટેબલમાં તમે જોઈ શકો છો કે 3 પ્રકારની નીતિઓ જે છે એ સરકાર વાપરી શકે છે ફુગાવાને અંકુશમાં રાખવા માટે. પહેલી જે નીતિ છે એ આરબીઆઈની નીતિ છે, એને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. બરાબર, નાણાકીય નીતિ અંગેના જે ઉપાયો છે એ વાપરી શકાય છે. બરાબર, હવે નાણાકીય નીતિમાં તમે જોઈ શકો છો કે અને એના પછીના જે નીતિઓ આપણે જોવાના છે એ છે રાજકોષીય નીતિ અને ત્રીજી અન્ય ઉપાયો. બરાબર, આ 3 પ્રકારની નીતિનો ઉપયોગ કરીને અને સરકાર શું કરી શકે છે, જે ભાવ છે અથવા કિંમતો છે એને અંકુશમાં રાખી શકાય છે. પહેલું જે છે, બરાબર, પહેલું જે છે એને આપણે જોઈશું અહીંયા. પહેલું અહીંયા જે છે એ છે નાણાકીય નીતિ. બરાબર, હવે નાણાકીય નીતિ જે છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો નાણાકીય નીતિમાં પહેલું જે છે બેંક રેટ છે. બેંક રેટ શું છે, જે દરે આરબીઆઈ બેંકોને ધિરાણ કરતી હોય, બરાબર, એને આપણે બેંક રેટ કહેવામાં આવે છે. બરાબર, એ લાંબા ગાળાનું ધિરાણ હોય અને બેંક રેટ ઉપર કરતી હોય. બરાબર, આરબીઆઈ એ જ રીતે આરબીઆઈ ટૂંકા ગાળા માટે બેંકોને જે ધિરાણ આપતી હોય એ રેપો રેટ ઉપર આપતી હોય. બરાબર, અને ટૂંકા ગાળા માટે બેંકો પાસે વધારાનું નાણું છે એક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે મૂકી દેવાય અને જો કોઈ પ્રકારનું દર મળે એને આપણે રિવર્સ રેપો રેટ કહેવામાં આવે. બરાબર, એટલે કે બેંકો જે વ્યાપારી બેંકો છે એ આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે તો રેપો રેટ ઉપર રહેશે, અને જો ટૂંકા ગાળા માટે પોતાની પાસે વધારાનું નાણું હોય અને આરબીઆઈ પાસે મૂકે તો એમને જે રેટ મળશે એ રિવર્સ રેપો. બરાબર, અને પછી જે આ સીઆરઆર નાણાં અનામત દર અને વૈધાનિક અનામત દર, આ શું છે, જેટલી પણ ડિપોઝિટ આવતી હોય વ્યાપારી બેંકો પાસે એમાંથી કેટલું જે નાણું છે જે એ અનામત રાખવું પડે છે. બરાબર, નાણાં તરીકે અથવા તો જે જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ છે એમાં એનું રોકાણ કરવું પડે. બરાબર, તો બેંકોએ આ બધું કરવું પડે છે. બરાબર, તો એનો એક દર હોય છે. ફોર એક્ઝામ્પલ, આ બેંક રેટ જે છે એ લગભગ 5% આજુબાજુ હોય છે, 5-6% આજુબાજુ હોય છે. રેપો જે છે એ પણ સમથિંગ 4-5% આજુબાજુ હોય છે. બરાબર, હવે આ સીઆરઆર, એસએલઆર, આ બધા શું છે, આ બધા જે દર છે એ પણ શું છે કે કેટલું નાણું અને જામીનગીરીઓમાં કેટલું નાણું રોકવું પડે છે, અનામત રાખવું પડે છે. તો એ બધું જે છે કોણ કરશે, સરકાર જે છે, આપણે વ્યાપારી બેંકો જે છે એ મૂકશે. બરાબર, અને પછી બરાબર, તો આ બધા પ્રકારના જે પણ દર છે, બરાબર, બેંક રેટ, રેપો રેટ અને આ બધા જો વધારી દેવામાં આવે, બરાબર, આપણે અહીંયા જોયું છે, મેં અહીંયા સાઇન કરેલું છે કે વધારવા માટેના. ફુગાવાની સમસ્યા હોય, મોંઘવારીની સમસ્યા હોય તો આ જે દર છે બેંક રેટ, રેપો રેટ અને નાણાં અનામતનો દર, વૈધાનિક અનામતનો દર જે છે આ બધા વધારી દેવામાં આવે. યાદ રાખજો, આ બધા વધારી દેવામાં આવે. જો આ બધા વધારી દેવામાં આવે તો શું થશે, તો વ્યાપારી બેંકો પાસે જે રોકડ મત્તા લિક્વિડિટી કહેવાય છે, બરાબર, જે ધિરાણ કરવા માટેનું જે નાણું જે છે એ કેવું રહેશે, એમની પાસે ઓછું રહેશે. એટલે શું થશે, દેશમાં રોકડતા જે છે એનું પ્રમાણ ઘટશે. અને જો નાણાંનો પુરવઠો દેશમાં ઘટે, અર્થતંત્રમાં ઘટે તો શું થશે, નાણાંનો પુરવઠો જો દેશમાં ઘટે તો શું થશે, દેશમાં મોંઘવારીનો જે દર છે એ ઘટશે. યાદ રાખજો. બીજું એક શું કરી શકે છે સરકાર, જે ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ કરી શકે છે. ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ કરશે તો કોણ ખરીદશે, વ્યાપારી બેંકો ખરીદશે. અને જો વ્યાપારી બેંકો ખરીદે જામીનગીરીઓ તો શું થાય, ખુલ્લા બજારમાં જો આપણે જે પેલું કહેવાય ને, વ્યાપારી બેંકો જ્યારે જામીનગીરીઓ ખરીદે તો એમની પાસે જે નાણું છે એ ક્યાં જાય, એ આરબીઆઈ પાસે જાય. એટલે કે દેશમાં વ્યાપારી બેંકો પાસે રોકડ મત્તા જે છે એ ઘટે, અને એ જો ઘટે તો શું થાય, દેશમાં ફુગાવાનો દર જે છે, મોંઘવારીનો દર છે એને
એને નિયંત્રણમાં રાખી શકાય. બીજું એક શું કરી શકે છે આરબીઆઈ નૈતિક સલાહ આપી શકે. જ્યારે મોંઘવારી હોય તો એ બેંકોને નૈતિક સલાહ આપશે કે તમારી પાસે જે પણ પ્રકારની તમે પોતાનું ધિરાણ જે છે ઘટાડો, કેમ કે દેશમાં મોંઘવારીની સમસ્યા જો ધિરાણ ઘટાડવામાં આવશે તો સારું રહેશે. એ પ્રકારની એક નૈતિક સલાહ જે છે વ્યાપારી બેંકોને આપતી હોય છે. બરાબર, તો આ બધા સાધનોનો ઉપયોગ જે છે આ નાણાકીય નીતિના સાધનો છે. આ નાણાકીય નીતિના સાધનોનો ઉપયોગ કરીને અને મધ્યસ્થ બેંક છે એ દેશમાં નાણાંનો પુરવઠો ઘટાડવાનો પ્રયાસ કરે છે. અને નાણાંનો પુરવઠો જ્યારે ઘટે ત્યારે શું થશે? દેશમાં નાણાંનો પુરવઠો જ્યારે ઘટે તો દેશમાં મોંઘવારીની સમસ્યા જે છે એ ઘટશે. યાદ રાખજો. બરાબર, દેશમાં મોંઘવારીની સમસ્યા ઘટશે. તો નાણાકીય નીતિના ઉપાયો જે છે એનો ઉપયોગ કરી શકે છે સરકાર અથવા મધ્યસ્થ બેંક. પછી સરકાર જે છે એની એક રાજકોષીય નીતિ હોય છે. બરાબર, રાજકોષીય નીતિ એટલે જાહેર આવક અને જાહેર ખર્ચ સાથે સંકળાયેલી જે નીતિ છે એને શું કહેવામાં આવે છે? રાજકોષીય નીતિ. સરકાર રાજકોષીય નીતિનો ઉપયોગ કરીને આને શું કરી શકે છે? ફુગાવાને અંકુશમાં રાખી શકે છે. યાદ રાખજો. એટલે એમાં શું કરશે? કોઈ પણ રીતે જાહેર આવકને વધારવાના ઉપાયો કરવામાં આવશે અને જાહેર ખર્ચને ઘટાડવાના ઉપાયો કરશે. જાહેર આવકને વધારવા માટે શું કરી શકાય? જે કરવેરાના દર છે એ વધારી શકાય. બરાબર, તો શું થશે? લોકો પાસે ઓછું નાણું રહેશે ખર્ચવા માટે. અને શું થશે? લોકો પાસે જ્યારે ઓછું નાણું રહેશે ખર્ચવા માટે એટલે કે દેશમાં જે રોકડતા છે એ ઘટશે, રોકડતાનો દર ઘટશે, લિક્વિડિટીનો દર ઘટશે. એટલે શું થશે? જે મોંઘવારી જે છે એને ઘટાડી શકાશે. અને બીજી તરફ શું છે? સરકાર જે છે પોતાનો જાહેર ખર્ચ ઘટાડશે. જાહેર ખર્ચ ઘટાડશે એટલે દેશમાં નાણાંનો પુરવઠો જે છે એ ઘટશે. આ બંને જ ઉપાયોનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરીને શું કરી શકાય? કે દેશમાં નાણાંનો પુરવઠો જે છે એને શું કરી શકાય? કંટ્રોલમાં કરી શકાય. જાહેર આવકને વધારી શકાય, જાહેર ખર્ચને ઘટાડી શકાય. રાજકોષીય નીતિમાં આ બંને પગલાઓ એક સાથે લેવામાં આવે તો શું કરી શકાય? મોંઘવારી જે છે એ સમસ્યાને અંકુશમાં કરી શકાય. બરાબર, એટલે એક બાજુ નાણાકીય નીતિ અને બીજી બાજુ રાજકોષીય નીતિ, બંનેનો ઉપયોગ કરીને દેશમાં સરકાર જે છે શું કરતી હોય છે? ફુગાવાને અંકુશમાં રાખવાની ના પ્રયાસો કરતી હોય છે. ત્રીજી બાજુ તમે જોઈ શકો છો કે ટુ કંટ્રોલ પ્રાઇસીસ બાય ગવર્મેન્ટ, સરકાર દ્વારા ભાવોને અંકુશમાં રાખવા. સીધા સરકાર શું કરે? જે પણ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે એને અંકુશમાં રાખવાના ઓર્ડર કાઢી શકે. બરાબર, સરકાર ડાયરેક્ટલી પણ અંકુશમાં રાખી શકે. બરાબર, બીજું શું કરી શકે? જો ડાયરેક્ટ જો એવું ના કરે, ભાવોને અંકુશમાં રાખવાની કોઈ નીતિ ના કાઢે તો શું કરી શકે? ગરીબોને સસ્તા ભાવોની દુકાનથી રાશન પૂરું પાડે. બરાબર, ગરીબોને સસ્તા ભાવોની દુકાનોથી રાશન પૂરું પાડી શકાય. બરાબર, એ પણ એક પ્રકારની સરકારની નીતિ હોય છે મોંઘવારીને ઓછી કરવા માટેની. ત્રીજું શું કરી શકે સરકાર? ત્રીજું અને ચોથું પોઈન્ટ આપણે સાથે લઈશું કે જરૂરી ચીજ વસ્તુઓની જે છે નિકાસ જે છે એના ઉપર અંકુશ મૂકે. એક્સપોર્ટ જે છે બંધ કરાવી દે, બેન કરાવી દે તો શું થાય? આપણા દેશમાં ચીજ વસ્તુઓ જે છે, જરૂરી ચીજ વસ્તુઓ એની ઉપલબ્ધતા વધે. અને બીજી બાજુ શું કરે? જરૂરી ચીજ વસ્તુઓની આયાતને વધારે. બરાબર, આ બંને જ ટુ એક્સપોર્ટ બેન અને ઇન્કરેજ ઇમ્પોર્ટ. બરાબર, એટલે નિકાસ ઉપર અંકુશ મૂકવું અને આયાત જે છે એને વધારવી. આ બંને એક સાથે કરે તો શું થશે? દેશમાં ચીજ વસ્તુઓ જે છે, જરૂરી ચીજ વસ્તુઓ જે છે એની ઉપલબ્ધતા જે છે એ વધશે. યાદ રાખજો, એમની ઉપલબ્ધતા વધશે. તો આ બધા જ જે નીતિઓ છે, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને અન્ય નીતિઓ, આ ત્રણ પ્રકારની જે નીતિઓ છે એનો ઉપયોગ કરીને અને સરકાર શું કરશે? સરકાર ફુગાવાને અંકુશમાં રાખવાના નો પ્રયાસ કરશે. બરાબર, આ બધા જ તમે જોઈ શકો છો કે આ બધી જ જે નીતિઓ છે એ આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વાપરે છે, સમય ઉપર વાપરે છે. અને એ આ બધા પ્રકારની નીતિઓનો ઉપયોગ કરીને અને સરકાર જે છે ફુગાવાને કંટ્રોલમાં રાખે છે. બરાબર, થેન્ક યુ સો મચ.